આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી એવો સરસ મજાનો હાંડવો બનાવીશું. તેના માટે મિક્સ દાળ અને ચોખા લીધા છે, જેમાં તુવેરની, મસૂરની, મગની અને અડદની દાળ લીધેલી છે. તેને 5 થી 6 કલાક માટે પલાળી રાખેલી છે. તેમાં 1 કપ દહીં એડ કરીને આ રીતે બેટર બનાવી દીધું છે. તેને હવે આપણે ફર્મેન્ટેશન માટે 5 થી 6 કલાક માટે મૂકી દઈશું. તો તેને આ રીતે ઢાંકીને મૂકી રાખીશું. તો બેટર આપણું ફર્મેન્ટ થઈ ગયું છે. બેટરમાં એડ કરવા માટે છીણેલા ગાજર, દૂધી, કેપ્સિકમ, લસણ અને વાટેલા વટાણા લઈશું. એક પેન લઈશું, તેમાં 3 ચમચી જેટલું તેલ લઈશું અને રાઈ એડ કરીશું. તેમાં થોડું જીરું એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. તેમાં આપણે વાટેલા લીલા વટાણા એડ કરી દઈશું. હવે તેમાં આપણે લસણ એડ કરીશું. અને તેમાં આપણે છીણેલી દૂધીને એડ કરીશું. તેમાં આપણે 2 ચમચી જેટલી હળદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે કેપ્સિકમ એડ કરીશું. હવે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. હવે તેમાં આપણે છીણેલા ગાજર એડ કરી દઈશું. તો મસાલો આપણો રેડી છે. હવે તેને આપણે બેટરમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હાંડવા માટે બેટર તૈયાર થઈ ગયું છે. એક પેન લઈશું, તેમાં થોડું તેલ લગાવી લઈશું. મીઠા લીમડાના પત્તા એડ કરીશું અને કાળા અને સફેદ તલ એડ કરીશું. અને ઉપર આપણે હાંડવાનું બેટર એડ કરીશું અને થોડું ફેલાવી લઈશું અને ઉપર તલ એડ કરી દઈશું. હવે તેને ઢાંકણથી ઢાંકી દઈશું. સરસ એવો એક બાજુ હાંડવો કૂક થઈ ગયો છે. હવે આપણે તેને પલટાવી લઈશું અને થોડું તેલ લગાવી લઈશું. તેને થોડી વાર માટે ઢાંકી લઈશું. હાંડવો આપણું રેડી થઈ ગયું છે. હવે તેને આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણું સરસ મજાનો હાંડવો.